જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો આ બાજુ મશીન ચાલુ છે અને આ પડ્યું આપણું બાઇક 7801. આગળ આપણે મસ્ત વાઇકણ ઇન્સ્ટા આઈડી લખેલી છે, જેને ફોલો ના કર્યો હોય ફોલો કરી દેજો. અને આ બાજુ આગળ છે ને પીએસ સરકાર, અને આ બાજુ જોઈ લે ઓપરેટર આવી જાય. મસ્ત લાલ ટી શર્ટ પહેરી અને ઓપરેટર આવી જાય. જો જોયો તો વ્લોગ જોયો તો તે આગળનો રેડી વ્લોગ તો જોઈએ અમે કમ્પ્લીટ હતો. કમ્પ્લીટ રેડી બનાવો. તો આ બાજુ મશીન ચાલુ છે અને હવે ઓપરેટર આવી ગયા છે. હવે જીતી સેલ્ફી પાડે એવા ઘરે ઘરે ને પાડો હાડો ઓઇલ બોઇલ નાખેલું સાઉન્ડ આવે નહીં નાખ્યું. મો ઓઇલ નહીં તો મો ફોટો પણ ગ્રુપમાં નાખો ભાઈ. આપણે સેલ્ફી પડી ગઈ છે અને આ બાજુ સેલિંગ બધું કશું કંઈ દેખાતું નહીં કે ગાડી. કાલની એક નોઝલ બંધ છે ને. તો હવે જઈએ ઘરે. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ફ્રેશ અને શિકોતર માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા. આ બાજુ જો કઈ ના રમતા હતા ભેગા ને લડ્યા. તો આપણે જવું છે હવે નોકરી, તો જઈએ નોકરી. તો મિત્રો આપણે આવી ગયા હતા દૂધ લેવા અત્યારે મેળવા માટે. આ બાજુ લીલાજી આવી તો લીલાજી દૂધની ઠેલી લઈને આવી ગયા. હે તો આપણે અત્યારે છે ને વરસાદ ચાલુ છે. શું કેવું લીલાજી? ચાલુ વરસાદમાં આવ્યા દૂધની થેલી લેવા. હા, ચા બનાવવાની, ચા પીવાની. કાળી ચા ભાવતી નહીં, દૂધની પીધેલી એટલે નહીં. ને આપણા પાર્લર ને આપણા અમારા વાહપુરનું જ છે. પછી આપણા અમે અંદર ફેક્ટરી છે, જઈને ચા બનાવીએ મસ્ત ચા પીએ. એમાં એક બે જણા કાળી પીવાવાળા છે અને અમે 2-3 જણા વ્હાઈટ પીવાવાળા. એટલે આપણે કાળી ચા ભાવતી નહીં. દૂધ લેવા આવી ગયા હતા તો જઈ અને દૂધ ચા બનાવી. મિત્રો આપણે જવું છે કમલીવાળા, એટલે કે ટીંગુના ઘરે જવાનું છે. અને ટીંગુને ખબર આપણે જવાના? ટીંગુ મને કહેતો હતો ગાડીમાં શું કહેતો? કે તે આપણને કહેજે ઓ લેવા આવી. હા, તો ખબર જ છે ટીંગુને કે આપણે કમલીવાળા જવાનું છે. તો હમણાંથી આપણે લગભગ 2-3 અઠવાડિયાથી જ્યાં નહોતા, એટલે પૂર્બાફીના દર્શને કરવાના હતા અને ટીંગુ એના ભેગા થતા આવીએ. તો આ છે આપણે રમાપીનું મંદિર, એટલે કે રૂની ગામનું. રવિવારે છે ને, રવિવાર અને બીજ બહુ જ પબ્લિક આવે. મિત્રો આ બાજુ જોઈ લો ટીંગુ અને પ્રિન્સની સ્કૂલ, એટલે કે ઉડાન. તો આપણે હવાની સ્કૂલ હતી પ્રિન્સની, ભણી અને આવતા ટીંગુ મેં એક જ બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા કમલીવાળા. જોઈ લો પહેલાં તો આપણે હન પૂર્બાફાઈના દર્શન કરી લઈએ. પ્રિન્સ જય માતા. આપણે પૂર્વાભાઈના દર્શન કરી લઈએ. જય મારી જય પ્રિન્સ. અને દર્શન કરીને આપણે જવાનું ટીંગુના ઘરે. પહેલાં આપણે હા ને કમલીવાળા ગમે ત્યારે આપણે આવીએ ને એટલે પહેલાં તો પૂર્વાભાઈના દર્શન કરી અને પછી જ જે જગ્યાએ જવાનું એ જગ્યાએ જઈએ છીએ. હા જય આ બાજુ જોઈને કૂતરું આવી ગયું પાછું બાજુ કે સોસાયટીમાં સોમસામ છે, કોઈ દેખાતું નહીં બહાર. જોઈ લો. તો મિત્રો ફાઇનલી આપણે ટીંગુના ઘરે આવી ગયા છે. જોઈ લો અને આ છે ટીંગુનું ઘર. આ છે આપણે ટીંગુનું ઘર. જોઈ લો. હવે મળીએ ટીંગુના તાપલીમ સાહેબ. શું જો ચો ટીંગુ બોલાજી ઘરે આવી ગયા છે. જોઈ લો અને ટીંગુ જો શું કરે ટીંગુ? ટાઈમ થઈ ગયો તો હું તમને ફોન કર્યો હતો ને તમે આવ્યા. તો જોઈ લો ટીંગુ લેસન કરતો હતો. આ બાજુ પ્રિન્સ અને આ છે ટીંગુનો રૂમ. જોઈ લો અંદરથી. પેલો બીજો હા, અરે પેલો રૂમ. લે હડો ટીંગુ તમારો રૂમ બધા બતાવો હડો.
તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે ભાઈ ટીંગુનું ઘર બતાવો, ટીંગુનું નવું ઘર બતાવો. તો ફાઇનલી આપણે ટીંગુના નવા ઘરે આવી ગયા છીએ. જોઈ લો. તો ટીંગુ પોતે જ બતાવશે. તો આઈડિયામાં આપવાનો રૂમ અને આ સાઈડ વોશરૂમ અને આ સાઈડ બીજો રૂમ. આ સાઈડ સાદો રૂમ. આ સાઈડ હાલ તો કોઈ નહીં. આ બીજો રૂમ. હમ જોઈ લો. અંદરથી આ ભાઈ ટાઈપ માટે છે. અંદરથી આ ટાઈપ છે બીજો રૂમ. અને એક આઈડિયા હોલ આપણો. કૃષ્ણ ભગવાન અને એક આ બીજો ફોટો. એક બીજી વસ્તુ ઉભા તો ખાલી પેલા કન જો આટલે આટલે તો આમ જોઈ લે. આટલે ટીંગુનો નાનપણનો ફોટો. અને આટલે કુબાનો બીજો ફોટો. જો પેલી સાઈડ આ સાઈડ રસોડું. પેલી સાઈડ રસોડું. તો આ બાજુ અંદર રસોડું. આપણા મકા આ ભાગમાં ખુલ્લી જગ્યા. આ બાજુ પાછળનો ભાગ કર્યો. આ બધો પાછળનો ભાગ. એટલે હવા ખાવી દઈ જવા હમ. હવા માટે. હવે આપણે જઈએ ધાબા ઉપર. તો અહીંથી ટીંગુ લાઈટ ચાલુ કરજે. અને આટલે શૂટિંગ ની જગ્યા આવી આપણે. જે ટીંગુનું શોર્ટ રીલ આવે ને આ જગ્યાનું હોય. હડો ધાબા ઉપર. તો આપણે જઈ લો. જઈ લો. ઓ ભાઈ બાજુ. પેલી સાઈડ કેનાલ. આ બાજુ આગળ કેનાલ આવે. પેલું રહ્યું અમારું શેતા. પ્રિન્સ. અને આ બાજુ જો બહારનું વ્યૂ જોવો ખાલી. મસ્ત આવે હવા એટલે ઠંડી જોરદાર. ઠંડી. વરસાદ હોય ને એટલે મજા આવે. મસ્ત વ્યૂ લાગે. ટીંગુ તાણી હોય આવતો રે બધા હોય બે જાય. હા બહુ પણ બધા હોય બે જાય આટલી. તારું પર તું જતો ના કે લપસીને ભય પડે. હોવા મજા આવે. વરસાદના ચોટા પડવા મળ્યા. તો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો. થોડું થોડું થાય એટલે વધારે થાય. આપણે ટીંગુનું આખું ઘર તમને બતાવી દીધું બધું. અને હવે એક રીલ બનાવું છે શોર્ટ. હા અરે બગીચો. કોમેડી નહીં બનાવો કોમેડી રીલ. અરે બગીચો ટીંગુ એને ઘર આગળ. ટીંગુ કયા હડો. તો આપણે મસ્ત એક શોર્ટ રીલ બનાવીએ. બોલો ટીંગુ કઈ કેવું? મારે અમારા ઘર મને કેવું તો એટલે- લાગ્યું કોમેન્ટમાં કીધું. હા તો ટીંગુનું ઘર કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હવે આપણે હા, ઘણા- ડેલી વ્લોગ આપવામાં છે. ડેલી વ્લોગ આવશે આપણે. આવી જ છીએ તો જોજો. હવે રોજ અને મેલો. આપણે જે સવારે 7 વાગે વિડીયો નાખતા હતા એ ટાઈમ બદલીને 7:30નો કર્યો. તો આપણો વિડીયો હવે ડેલી 7:30 વાગે બહુ આવશે. લેટ પડતું અને હવે જો એક રવિવારે જો ચેલેન્જ વિડીયોનું થા માં બેન રજા હોય વિષ્ણુ બાપા સેટ થા તો અમે ચેલેન્જ ચાલુ કરીશું. હમ. રવિવારની તો રજા જ હોય નહીં. તો આપણે એક મસ્ત રીલ શૂટ કરીએ. જે આપણે શોર્ટ રીલ શૂટ કરવાનું હતું એ કરી દીધું હા. ઓકે ટીંગુ. તો ટીંગુની હાથે દઈને ચશ્મા લેતા આવ્યો અને પેલી બાજુ પ્રિન્સ. જતો દે ને બોલો ટીંગુની અને એન્ટ્રી. આપણે એવી જગ્યાએ જવાના મને પહેલા લાગ્યું કે આપણે બીજી જગ્યાએ જઈએ પણ વિષ્ણુ પપ્પાએ નક્કી કર્યું કે આપણે આજી જગ્યાએ જઈએ મજા આવશે. હા એ રહ્યું હાલ કહેવાનું નથી. તમને આપણે બતાવશે ને એટલે તમને મજા આવશે. તમે કહો કે અમારે ફરવા જવું હમ, મસ્ત બેસ્ટ જગ્યા. લોકેશન નહીં કહેવાનું. હા લોકેશન માટે રીલ બનાવવું હોય ને એ માટે તો બરોબર જ છે નહીં. તો મિત્રો હું અને પ્રિન્સ 2 જણા ગયા હતા કમલીવાળા. તે લગભગ 4 વાગી ગયા હતા ઘેર આવતે આવતે. તો ઘેર આવીને પછી આપણે ડાયરેક્ટ નોકરી ગયા હતા. નોકરીથી આવી અને ખાવાનું ખાઈ લીધું હા. અને આ બાજુ જોઈ લો અંધારી. જોરદાર વરસાદ અંધાર્યો હા. તૈયારી જ છે આવવાની કોણ. તો કોઈ પણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો. જય માતાજી. ગુડ નાઇટ.